ધારાસભ્ય હારે ઓળખાણ કોઈને છોડીશ નહીં. મારી હારે બેઠેલો માણસ છે, મારી ગાડી ફરતો હશે તો હું છોડીશ નહીં, એની ગેરંટી. ખાલી સાદી અરજી એફઆર તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં. એમાં આપણે જરાક કાયદો કુદાવી દઈશું, વગર એફઆર શિક્ષા. દીકરીઓની સુરક્ષાને લઈ ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્ફોટક નિવેદન આપ્યું. વાટલિયા પ્રજાપતિ સમાજના 68મા સમૂહ લગ્નોત્સવમાં કતારગામના ધારાસભ્ય મોરડિયાએ દીકરીઓની સુરક્ષાની ગેરંટી આપી. અસામાજિક તત્વોને એફઆઈઆર વગર જ શિક્ષાની તૈયારી બતાવી. કહ્યું, પોલીસ ધારાસભ્યની ઓળખાણ હશે કે ગુનો કરનાર અંગત માણસ હશે તો પણ તેને નહીં છોડું. બે વાત કરવાની છે, એક મારે કરવાનું છે અને એક આપણે બધાએ ભેગા મળીને કરવાનું. તમને બહુ આમ ઉતરશે નહીં ભેગા મળી વાળું, કારણ કે એમાં ભાગમાં આવ્યું ને વેચ્યું ને મેં. પેલા એકલા કરવાનું છે, હું મારું કહી દઉં. આના મોટા સમુદાયમાં બહેનો અને આજે દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે, ત્યારે હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાર તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને. નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી, અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા. ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા. આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ. કોઈ પણ એ સ્કૂલ હોય, ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય, તો હું એમ કહું, કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. જાઓ. અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણી, મારી. બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી શકવી, આ તો આ ફલાણા સમાજના, આને પોલીસ હારે બહુ ઓળખાણ, અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ, કોઈને છોડીશ નહીં. મારી હારે બેઠેલો માણસ છે, મારી ગાડી ફરતો હશે તો હું છોડીશ નહીં, એની ગેરંટી. હું મદદ ન કરું તો કાંઈ નહીં, પણ નડીશ નહીં તમને. આ મારે કરવાનું, આ સુરક્ષા માટે. અને એ બીજું કે કોઈને બહાર નહીં પડવા દે. મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે. આની મારી બાજુવાળાને ખબર નહીં પડે, તમારી બાજુવાળાને ખબર નહીં પડે, અને તમને એમ થાય ને કે આ એફઆર ફાવડી પડે ને પેપરમાં આવે, એ નહીં થાય. ખાલી સાદી અરજી એફઆર તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં. એમાં આપણે જરાક કાયદો કુદાવી દઈશું, વગર એફઆર શિક્ષા. આ દીકરીઓ બાબતમાં આ જાહેરમાં એટલા માટે કહું છું, ઘણા મારી સુધી આવી શકતા નથી. આમાં માટે તમારે ઓળખાણની જરૂર નહીં. મારી સામે 10 વર્ષની 14 વર્ષની દીકરી એકલી આવે તો ચાલે, એનો ભાઈ આવે તો ચાલે, મા બાપ હાથે આવે તો ચાલે. ખાલી મારી સુધી વાત પહોંચાડી. આને સહન નહીં કરતા ક્યાંય કોઈ જગ્યાએ. કોઈ પણ દીકરી 11મું 10મું ભણતી હોય, મને ખબર છે, અમુક લાલ જીવાય કપામાં હોય ને, એ સિટીમાં ફરતી હોય, અને જ્યાં સુધી એને ભટકાવી નહીં ત્યાં સુધી એ ખતરા કર્યા કરે. જૂનાને અંદર નાખવીને ત્યાં નવી જાગે. પણ આ બધાને ડામવાનું કામ તમારા કારણે. આખી સુવિધા બધી થઈ છે, સુવિધા યુક્ત થયું છે આપણે બધા.